ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। आठवां बीशास्माद्वातः पवते बीशोदेति सूर्यः बीशास्मादग्निश्चेन्द्रश्च मृत्युर्धावति पञ्चम इति सैषानन्दस्य मीमांसा भवति युवा स्यात् साधु युवाध्यायकः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ते शतं मानुषा आनन्दाः स एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य। भाष्यकारे कह્યું સહ એવ અવિદ્યા કામ કર્મ અપકર્ષેણ મનુષ્ય ગંધર્વાદિ ઉત્તરોત્તર ભૂમિષુ અકામહત વિદ્વત શ્રોત્રિય પ્રત્યક્ષ વિભાવ્યતે શતગુણ ઉત્તરોત્તર કર્ષેણ यावत् हिरण्यगर्भस्य ब्रह्मणः आनन्दः इति। सह एव आनंदः એ જ બ્રહ્માનંદ જે છે એના પહેલાંના જ ભાષ્યકારે કહ્યું કે બ્રહ્માનંદ જ લૌકિક સંપદ્યતે, એ બ્રહ્માનંદને જ લૌકિક આનંદ એટલે વિષયોમાંથી પ્રાપ્ત થતો આનંદ વગેરે જે છે વિષય આનંદ કહો, એ બ્રહ્માનંદ જ વાસ્તવમાં લૌકિક આનંદનું સ્ટેટસ મેળવે છે. કે બ્રહ્માનંદને લૌકિક આનંદ કેવી રીતે કહેવાય? એટલે કે અવિદ્યા થકી ઉપાધિ આવે ને એટલે સ્ટેટસ બદલાય. કંઈક તમે કોઈ કોસ્ચ્યુમ પહેરો તો પછી તમને નવા નામથી ઓળખે ને કોઈ, એના જેવું છે. એ બ્રહ્માનંદને જ વિષયાનંદ કહેવાય અવિદ્યા થકી. એટલે આનંદ આનંદ પોતાનો જ છે, પણ પેલી અવિદ્યાને કારણે વિષય આનંદ આપે છે એમ કહે છે. એટલે અવિદ્યા ઉપાધિ થકી એ જ બ્રહ્માનંદ વિષયાનંદ કહેવાય એમ કહે છે. એટલે આ બ્રહ્માનંદ જ વાસ્તવની અંદર, અને વિષયાનંદમાં તો તમે જાણો છો તારતમ્ય છે જ. ક્યારેક ઓછો આનંદ આવે છે વિષયમાંથી, ક્યારેક વધારે, ક્યારેક ઘણો વધારે, આવું બધું થાય છે. એટલે કહે છે કે વાસ્તવમાં એ આનંદ જે લોકો અનુભવે છે કોઈ પણ યોનિની અંદર, કોઈ પણ કાળે, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ દેશની અંદર. હમણાં આપણે જોઈશું એ આનંદ એટલે શું એ જોઈ લઈએ હમણાં, એટલે ખબર પડી જશે. કોઈ પણ જીવ કોઈ પણ પરિસ્થિતિની અંદર, કોઈ પણ સમયે અને કોઈ પણ દેશની અંદર જે પણ આનંદનો અનુભવ કરે, જે તે વિષયો થકી, એ છેવટે બ્રહ્માનંદ જ છે. બ્રહ્માનંદથી અન્ય આનંદનો, બ્રહ્મ કે આત્માથી અન્ય કોઈ આનંદનો સોર્સ જ નથી. એ તો આપણો અનુભવ છે. ખાલી આપણે એટલે કોઈ પણ વિચાર કરો તમે, આનંદનો સોર્સ કોઈ બીજો હોય તો એ વસ્તુને આપણે
કેવી રીતે છોડીએ પછી? ન જ છોડીએ, કારણ કે આપણે તો આનંદ જોઈએ છે. એટલે પરંતુ આપણે જીવનની અંદર અત્યાર સુધીમાં કેટલાય વિષયો છોડી દીધા. જેના આનંદનો સોર્સ ગણેલો એવા કેટલાને તો ફેંકીએ દીધા. ભલા અને વ્યક્તિ હોય તો વ્યક્તિને તિલાંજલિ આપી દઈએ. એટલે એનો અર્થ કે ત્યાં હતો જ નહીં. આનંદનો સોર્સ જેવી રીતે હીટ, ઉષ્ણતાનો ઉષ્માનો સોર્સ જેમ અગ્નિ છે, તે અગ્નિ જ આ દેશની અંદર અમેરિકા હોય કે અન્ય દેશ હોય, અત્યારે હોય કે પછી હોય કે પૂર્વમાં હોય, ઉષ્મા અગ્નિનો એ ઉષ્માનો સોર્સ કે અગ્નિ જ છે એ બદલાતું નથી અને કોઈ પણ વ્યક્તિ માટે નથી બદલાતું. ઉષ્માનો સોર્સ એક જ. એમેઝોનના જંગલમાં રહેનારો હોય એને ખબર છે કઈ વસ્તુ ગરમ કરવી હોય, રાંધવું હોય, આ હોય તો અગ્નિ પર મૂકવું પડે. કાચું ભલે ને માંસ જેવી વસ્તુ રાંધી તો ઇન શોર્ટ એટલે એ વસ્તુ કોઈ સોર્સ હોય તો પછી કોઈ પણ દેશમાં બદલાવું ન જોઈએ. પણ આ દેશની અંદર અત્યારે આ જગ્યાએ તમને આનંદ આવે છે તો સારું, હવે ત્યાં જ રહો. 50 વર્ષ 70 વર્ષ જે કેટલા છે એટલા ત્યાં રહો. 2 દિવસની અંદર જ બધું ઉતરી ગયું. અનાજ એવી સમજી કોઈ જગ્યા નહીં. સારું રહો હવે. ના, 2 દિવસમાં બદલાઈ ગયું. અને કોઈ પણ એટલે સમજવાની છે વસ્તુ, માયાનો જબરજસ્ત પ્રભાવ છે. આ એક જ વસ્તુ એવી છે જે મનુષ્યને જીવનભર રખડતો રાખે છે, ભિખારી રાખે છે. એકચ્યુઅલી સાચું કહું તો, અને જન્મો જન્મ ભિખારી રાખે છે, સુખનો ભિખારી. આવી સ્થિતિ છે. આ એક જ વસ્તુ નહીં સમજવાને કારણે જે કરવું હોય કરો. એટલે વેદાંતિને તો ટાઢક જ છે. તમારું વેદાંત ખોટું ના આવે. તમારા જીવન, અમારે તો વેદાંતનો પુરુષાર્થ આનંદ છે ભાઈ. તમારા આનંદનો અમારે આનંદ જ પુરુષાર્થ છે ને. અમને તો પેલી ક્લબોમાં દેખાય છે ને અમને તો પેલી જગ્યાએ. જાઓ, જરૂર જાઓ, આશીર્વાદ. કારણ કે ભ્રમથી અન્ય કશું નથી, એટલું રાખવું. અને એક યુવા વ્યક્તિ ન સમજે, જોઈએ છે હમણાં, એ ન સમજે તો ઠીક, પણ આપણા જેવી વ્યક્તિ હવે પક્કો અવસ્થામાં છે તો આપણે તો 40 વર્ષ છે, પણ અમે કેટલું બધું મેળવ્યું છે. આહા, બધું હંમેશા આનંદના વિષયો જ મેળવ્યા છે. તો અત્યારે તો આપણા જેવો આનંદમાં કોઈ હોય જ નહીં. મારા જેવો તો આનંદ એટલે શું? પૂર્ણતાનો અનુભવ તમને, બસ ફૂલફિલમેન્ટનો સતત અનુભવ. એવું તો કંઈ છે જ નહીં. જે શોધ, ઇનફેક્ટ આપણી સુખની શોધ જે 40 વર્ષ પહેલાં હતી એ એવી ને એવી રહી છે હજુ. મતલબ કશું આટલું મેળવ્યું છતાંય આવ્યું નથી. મતલબ એ સોર્સ છે નહીં એમ કહેવાનો આશય છે. એ અહીંયા બતાવે છે આનંદ મીમાંસા. એનીવે, એટલે એ બ્રહ્માનંદ જ ઇન્હિબિટેડ. જેમ અવરોધ વધારે એ જ બ્રહ્માનંદ ઓછા આનંદના રૂપમાં પ્રિય. પછી અવરોધ ઓછો થાય તો મોદ બને, પછી અવરોધ ઓછો થાય તો પ્રમોદ બને. એટલે શ્રુતિનો એક જ ઉદ્દેશ્ય છે કે જેથી કરી તમે આ અનઇન્હિબિટેડ, કોઈ પણ પ્રકારના અવરોધ વગરનો જે આનંદ છે, જેને બ્રહ્માનંદ કહીએ. બ્રહ્માનંદ જ અવિદ્યારૂપી ઉપાધિ કે અવરોધ થકી એ કહેવાના છે. વિદ્યા, કામ, કર્મ આપણે શરૂ કર્યું જ છે. જો કે અવિદ્યામાંથી જન્મે ઈચ્છા, બરાબર છે. ઈચ્છા એટલે પેલી અવિદ્યાને કારણે ઉણપ, જીવભાવ એટલે ઉણપ. ઉણપમાંથી જન્મે શું? ઉણપને પૂરી કરવાની ઈચ્છા. એ આપણે જાણીએ છીએ કે ઉણપને ત્યારે જ પૂરી થાય જ્યારે કોઈ સુખનો વિષય મળે. એટલે આ રીતે વાસ્તવની અંદર એટલે અવિદ્યામાંથી કામ જન્મે. વિષય, કોઈ પણ વિષયને પ્રાપ્ત કરીએ જેથી આપણને ગમતો વિષય, મતલબ એનાથી આપણને સુખ મળે, એનાથી પેલી પૂર્ણતા લાગે. એટલે અવિદ્યા, પછી એમાંથી જન્મેલો કામ, એ પછી અવરોધ વધતો જાય ને કામ. અને પછી એ કામનો વિષય પ્રાપ્ત કરવા માટે એ તો છે તો નહીં જ હોય, તો પછી તો વાસ્તવમાં હવે ઈચ્છા જ ના રહે. પ્રાપ્ત થઈ ગયો છે તો પછી એટલે મતલબ પ્રાપ્ત નથી તો શું કરવું પડે? કર્મ. એટલે અવિદ્યા કામ કર્મરૂપી અવરોધને કારણે એ જ બ્રહ્માનંદ જે છે એ આ રીતે વિષયાનંદના રૂપમાં તારતમ્યવાળો આનંદના રૂપમાં જણાય છે. એનીવે, એટલે અહીંયા કહ્યું કે એ જ બ્રહ્માનંદ સહૈવ, ભાષ્યકાર કહે છે, અવિદ્યા કામ કર્મ અપકર્ષેણ. અવિદ્યા કામ અને કર્મરૂપી
એનો અવિદ્યા કામ કર્મનો અપકર્ષ થાય, જેમ ઘટતું જાય તો પછી મનુષ્ય ગંધર્વાદિ ઉત્તરોત્તર ભૂમિષુ અકામહત વિદ્વત શ્રોત્રિય પ્રત્યક્ષ વિભાવ્યતે. એટલે પછી જેમ એ અવરોધ ઘટતો જાય તેમ મતલબ કે એનો અર્થ કે તમને ચડિયાતી યોની મળી છે. મનુષ્ય ગંધર્વ આદિ ઉત્તરોત્તર ભૂમિષુ, એટલે ભૂમિ એટલે અહીંયા દેહ ગણો, એટલે મનુષ્ય ગંધર્વ વગેરે ગંધર્વલોકમાં ગંધર્વ યોની મળે, મનુષ્ય લોકની અંદર મનુષ્ય દેહ દાખલા તરીકે. એ રીતે વાસ્તવમાં જેમ જેમ એ ઘટતું જાય તેમ તેમ એ આનંદ વધતો જાય, કારણ કે ચડિયાતી યોની મળે છે તમને. અકામહત વિદ્વત શ્રોત્રિય પ્રત્યક્ષ વિભાવ્યતે. અને એ તો આ પેલાને મળી જ રહ્યો છે. કોને? અકામહત. જે આ આનંદ જે ચડિયાતીઓનીઓમાં ઘણા બધા સારા કર્મો અને કેટલાય પ્રકારના વૈદિક કર્મો અને ઉપાસનાઓ કરીને જે ઉત્તરોત્તર ચડિયાતી યોની મળે અને આનંદની વૃદ્ધિ થાય, એ આનંદ આ મનુષ્ય લોકમાં રહેલા ફલાણા વ્યક્તિને તો મળી જ રહેલો છે, આ કશું કર્યા વગર. કેવો છે? અકામહત. અવિદ્યા કામ કર્મ અવરોધ હતો, આ અકામહત, જે કામથી વિધાયો નથી. સમજી ગયા? અકામહત એટલે એ અવરોધ નથી એનામાં. તો એ જ બ્રહ્માનંદનો અનુભવ એ અહીંયા જ કરે. બધા લોકો ચડિયાતીઓની મેળવીને એમનામાં પેલો અવિદ્યા કામ કર્મ ઘટતો જાય. અને તો વાસ્તવની અંદર આ એ જેમ ચડિયાતીઓને જે આનંદ મળે એ આ વ્યક્તિને મળી જ રહેલો છે. અવિદ્યા કામહત અકામહત. અને વિદ્વત શ્રોત્રિય પ્રત્યક્ષ. શ્રોત્રિય પ્રત્યક્ષ એટલે જેની વાસ્તવમાં જ્ઞાનમાં સ્પષ્ટ, જો વિદ્યા છે પરંતુ સાથે સાથે જ્ઞાનમાં સ્પષ્ટતા આવી રહી છે. જેમ જ્ઞાનમાં સ્પષ્ટતા આવતી જાય છે એમ હવે વિષયોની કામના ઘટતી જાય છે. બરાબર? એમને પણ ઘટી શકે, એમને બી ઘટી શકે. જરૂરી નથી કે અવિદ્યા અજ્ઞાની હોય એને સામે જે કામના રહે છે. ના, જીવનમાં થોડોક પુરુષાર્થ વિવેક કરે તો તરત વૈરાગ્ય પ્રાપ્ત થાય. વિવેકમાંથી જ વૈરાગ્ય જન્મે છે. પુરુષાર્થ વિવેકમાંથી જ કે ભાઈ જીવનની અંદર પુરુષાર્થ શું છે, તો મોક્ષ પુરુષાર્થ છે. ખરેખર આ જે અર્થકામ પુરુષાર્થ છે નહીં, તો અર્થકામના વિષયોની વાસ્તવની અંદર અર્થકામ થકી જે હું ઈચ્છું છું એ ખરેખર ઈચ્છું છું આ અસલામતીમાંની લાગણીમાંથી મુક્તિ ઈચ્છું છું, ઉણપમાંથી મુક્તિ ઈચ્છું છું, વગેરે વગેરે. એટલે કહેવાનો આશય એ છે કે વ્યક્તિ જે છે એનામાં કામના ઘટતી જાય, વૈરાગ્ય જેમ પ્રાપ્ત થતું જાય તો આનંદ છે જ. ઈચ્છા પૂરી કરીને જે તે ચડિયાતીઓની મેળવીને પણ જે આનંદ મળે એ તો અજ્ઞાની છે જ છે. પણ આ વ્યક્તિને આ ખાલી વિવેક અને વિવેકને કારણે જન્મેલો પેલો વૈરાગ્ય કહે, જેને અકામહત કહેવાય, કામનાથી વિધાઈ નથી ગયેલો. બધા લોકો કામ પુરુષ એટલા માટે તો પહેલાંમાં તમે જાણો છો, આપણે ભણી શિવ મહિમ્ન સ્તોત્રમાં આવેલું કે કામદેવ બધાને વિધિ દે છે, એના પંચબાણ છે, હે ને, પંચબાણથી બધાને વિધે છે. પણ એ જ પંચબાણથી એ ભગવાનને પણ વિધવા ગયો અને ભગવાને એને શું બનાવી દીધો? રાખ બનાવી દીધો. એટલે ભગવાન એટલે જ્ઞાન સ્વરૂપ, જે જ્ઞાન સ્વરૂપ છે એની સામે આ કામ ટકી જ ન શકે. એટલે એ દૃષ્ટિએ વાસ્તવની અંદર અકામ હતા. આપણા જેવા અવિદ્યાવાળા છે, પણ અવિદ્યા હોય છતાં પણ જેમ આ વસ્તુ સમજતા જઈએ, જેમ આપણે શ્રવણ કરીએ એની વસ્તુ જેમ સમજતા જઈએ, અને ત્યારે વાસ્તવમાં કામનાનો વેગ છે ઘટતો જ જાય. કારણ કે જાણતા થઈએ વધારે ને વધારે કે આ બધું તો છેવટે આત્માનો જ આનંદ પ્રગટ થાય છે બધે. અને માટે વાસ્તવની અંદર એ તો પેલું કૂતરું, બધાને કહ્યું છે, કૂતરું હાડકું ચાવતું હોય અને પોતાના જ મોંમાં છાલા પડે અને એમાંથી લોહી નીકળે, એને એમ માને, કૂતરું એમ માને, કૂતરું હોવાને કારણે એવું માને કે આ તો હાડકાં જેમ હું ચાવું છે એમાંથી વધારે રસ ને લોહી આવી રહ્યું છે, એ પોતાના જ લોહીનો આસ્વાદ લઈ રહ્યો છે. એના જેવી સ્થિતિ છે. એટલે જે વધારે ગવાય ને પછી એ વધારે ગવાતું જાય, પછી તો ક્યાંય સુધી એ સાદી રોટલીને આપો તોય ન ખાઈ શકે એવી સ્થિતિ થઈ જાય એની, એવી સ્થિતિ છે. એટલે કામનાથી બધા વિધાઈ ગયેલા છે. જગત આખું કામનાથી વિધાયેલું છે. આ વ્યક્તિ અકામ હતા. કામના પૂરી કર્યા એને જે આનંદ મળે અને કામના પૂરી કર્યા વગર જ કેવળ વિવેકથી મળી રહેલો છે.
વૈરાગ્ય સમજ, વૈરાગ્ય છે કેવી રીતે ખબર પડે? જીવનમાં પ્રસન્નતા છે કે નહીં એના આધારે ખબર પડે. પ્રસન્નતા માટે જ્યારે કોઈ કારણ ન હોય ને, તો માનવું કે આપણા જીવનમાં ઘણી સત્વશુદ્ધિ છે. કામ એટલે રજોગુણ, બરાબર ને? કે 16મા અધ્યાયમાં 17મા અધ્યાયની અંદર ભગવાને કહ્યું કે આ કામના તો રજોગુણની અભિવ્યક્તિ છે. રજો રાગાત્મકમ વિદ્ધિ, ભગવાને કહ્યું. રજમાંથી રાગ એટલે કામ, ઈચ્છા, વિષય કામનાની, વિષયની ઈચ્છા. એની ચાલો, એટલે અકામ તત્વ પણ વાસ્તવની અંદર એ પણ વધતું જાય, વૈરાગ્ય જેમ વધતું જાય વગેરે કામ. અને સાથે સાથે શ્રોત્રિયત્વ પણ વધતું જાય. એટલે એ દરેક જગ્યાએ બતાવે છે મનુષ્ય જે કેવા પ્રકારના મનુષ્યને શ્રેષ્ઠ આનંદ મળી રહ્યો છે, કયો ભાગ્યશાળી મનુષ્ય છે બતાવશે હમણાં. કે જેને મનુષ્ય તરીકે મળતો આનંદ જે છે એ આ વ્યક્તિને મળી રહ્યો છે, શ્રેષ્ઠ આનંદ. એને જે મળતો આનંદ છે આ મનુષ્યને મળી રહ્યો છે. કયો છે? જે વિવેક વગેરેથી અવિદ્યા છે, પરંતુ એની હવે એ કામનામાંથી ધીરે ધીરે મુક્ત થઈ રહ્યો છે. કેમ? શ્રોત્રિયત્વને કારણે. શ્રોત્રિયત્વ એટલે જ્ઞાનમાં સ્પષ્ટતા આવતી રહી છે. જ્ઞાનમાં સ્પષ્ટતા એક ધડાકે ના આવે. જ્ઞાન મળે, પરંતુ જ્ઞાનમાં સ્પષ્ટતા ધીરે 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 આવે. હા, એમાં જે તે જ્ઞાનમાં સ્પષ્ટતા મેળવવા માટે એ જ્ઞાનને વરેલા રહેવું પડે. આટલી સરળ વસ્તુ છે. આવું તો આપણે યુનિવર્સિટીઓમાં બહુ એ ભણીને આપણને પોતાનો જ અનુભવ છે આ બધી વસ્તુનો, કે એને બરાબર એની પાછળ પડી જઈએ. જે તે વિષયમાં સ્પષ્ટતા ન હોય તો એની પાછળ પડી જઈએ, એમ કહીએ પાછળ પડી જઈએ, તો પછી હવે વસ્તુ વિષયની સ્પષ્ટતા આવે છે. એવું જ છે અહીંયા. એટલે અકામહત્વ અને શ્રોત્રિયત્વ જોડે જ જાય છે. અને એ જેમ વધતું જાય ત્યારે પછી ઉત્કર્ષ, આનંદની વૃદ્ધિ થતી જાય છે. એટલે પ્રત્યેક તબક્કે બતાવશે આનંદ મીમાંસામાં, પ્રત્યેક તબક્કે પ્રત્યેક સ્ફિયરની અંદર આ શ્રોત્રિય અને અકામહતત્વને એટલો જ આનંદ મળે છે જે આનંદ એ ઉત્તરોત્તર ચડિયાતી યોનિઓમાં જે તેને મળતો આનંદ છે. એ જે તે યોનિમાં જે તે દેવ હોય, દેવ ગંધર્વ હોય, મનુષ્ય ગંધર્વ હોય, મનુષ્ય હોય, આ બધાને જેમ જેમ ઉત્તરોત્તર જેમ ચડિયાતીઓની મળે એમ એમનો આનંદ વધતો જાય. એમના પુણ્ય વગેરેને કારણે મળી યોનિને, એટલે એમને આનંદ છે. પણ એ આનંદ છે એ લોકોને જેટલો આનંદ છે એટલો જ આનંદ આ અકામહત અને શ્રોત્રિયને છે, મનુષ્યને છે. અને એટલા માટે કહ્યું કે મનુષ્ય ગંધર્વ જે છે, જેને મનુષ્યને મળતા આનંદ કરતાં 100 ગણો છે, એ વાસ્તવમાં એ તો આ શ્રોત્રિય અને અકામહતને મળી જ રહેલું છે. એટલે દરેક વખતે લખેલું છે શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય, શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય વગેરે. અને પછી આ રીતે એમ કરતાં કરતાં 100 ગણો થતો જાય તો ક્યાં સુધી જાય સ્વામીજી? હિરણ્ય ગર્ભ સુધી. હિરણ્ય ગર્ભને શ્રેષ્ઠ આનંદ, એનાથી ઉત્તર તો કંઈ છે નહીં. બ્રહ્માજીથી જગતનો સર્જક બ્રહ્મા, બરાબર છે, એને ઉત્કૃષ્ટ જીવ ગણી લઈએ આપણે અત્યારે. એ ઉત્કૃષ્ટ જીવને જે સૌથી ઉત્કૃષ્ટ એને જે આનંદ મળે છે એ આનંદ પણ આને તો પ્રાપ્ત થાય છે જ. કારણ કે આ વ્યક્તિ અહીંયા બેઠો બેઠો ખાલી એક કપ ચા અને 2 બિસ્કિટ સાથે આ પુસ્તક લઈને બેઠો છે, બસ. એ બીજું નથી કરતો કશું, એ આની સાથે બેઠો છે. અને પેલા લોકો અનેક યજ્ઞો પરસેવો પાડે છે અને ઉપાસનાઓ કરે છે. કેમ કે મારે ચડિયાતું શરીર જોઈએ, ચડિયાતા વિષયો જોઈએ, અને વિષયોને ભોગવા માટેનું સામર્થ્ય જોઈએ. ઓકે, મળતું જશે તો આનંદની વૃદ્ધિ થતી જશે, પણ એ આનંદ અને તો પ્રાપ્ત થતો રહે છે. એટલે જ્ઞાનની મહત્તા બતાવે છે, એમ કહેવાનો આશય છે. અને ભાષ્યકાર આ વસ્તુને આ રીતે જુએ છે. આનો બીજું પણ અર્થ છે. શ્રોત્રિય અકામહતસ્ય જ્ઞાનીનું જ વર્ણન છે. આપણે તો કહ્યું અત્યારે અજ્ઞાની, પરંતુ જેમ આ રીતે કામનામાંથી મુક્ત થતો જાય અને જ્ઞાનમાં સ્પષ્ટતા આવી રહેલી વ્યક્તિને એ રીતે ભાષ્યકાર કહે છે. પરંતુ આ વસ્તુને બીજી રીતે પણ જોવાય છે કે જે જ્ઞાની છે, જે જ્ઞાનમાં નિષ્ઠ છે, સ્પષ્ટ થઈ ગયેલું છે, જ્ઞાન રહ્યું જ નથી, એને હવે પ્રજાહાતિ યદા કામા, એને પછી કઈ કામના હોય, બરાબર ને? એટલે એક સર્વાન કામા, એ કામનામાંથી, કારણ કે કામનાનો વિષય એ તમે એવું કેવી રીતે બને, હમણાં જ તમને બતાવું છું. શું થાય છે આનંદની ક્ષણમાં એ તમને હમણાં બતાવું છું. કોઈ પણ આનંદની ક્ષણમાં જે તે વસ્તુના સંપર્કથી જે થાય, શું થાય છે ખરેખર, એ મિકેનિઝમ જાણવાની જરૂર છે. એ ભાષ્યકાર પોતે જ કહી રહ્યા છે
નિરસ્તે તુ અવિદ્યાકૃતે વિષય વિષયી વિભાગે વિદ્યયા સ્વાભાવિક પરિપૂર્ણ એક આનંદ અદ્વૈત ભવતિ ઇતિ એતમર્થમ વિભાવિષ્યન આહ. એટલે નિરસ્તે તુ વિદ્યયા અવિદ્યાકૃતે વિષય વિષયી વિભાગે, વિષય વિષયીનો વિભાગ જે થઈ રહ્યો છે એ કેવો છે? અવિદ્યાકૃત છે. નિરસ્તે તુ એટલે વાસ્તવમાં એ જઈ રહ્યો હોય, અર્થાત આ સબ્જેક્ટ ઓબ્જેક્ટનું જે ડિવિઝન જે છે એ વાસ્તવની અંદર એ જ્ઞાનથી, નેચરલી જ્ઞાન શું કે એક જ આત્મા જ આ વિષયને વિષયના રૂપમાં છે, એ આપણે ભણીએ જ છે. વિષય અને વિષય, સબ્જેક્ટ ઓબ્જેક્ટ જે કંઈ છે, આ જગત ગણો કે આ જગતનો અનુભવ કરનારો, બરાબર ને, પ્રમાતા અને પ્રમેય, બધી વસ્તુ છે શું? એક બ્રહ્મ છે, આપણે એ જ ભણીએ છીએ. અર્થાત તો પછી એ દ્વારા આપણે શું નકારીએ છીએ? અદ્વૈત નકારીએ છીએ, વિષય વિષયનો વિભાગ. અવિદ્યા એટલે શું? તમે જુદા ને હું જુદો, જગત જુદું અને હું જુદો, બરાબર. અને જ્યારે જુદા ત્યારે પછી તમને અનુભવ કેવો હોય તમારા વિષયનો? જ્યારે તમે કહો જગત મારાથી જુદું, તો તમે તમારી જાતને કેવા જાણો? એક મર્યાદિત વ્યક્તિ. અને એટલે એ વિષય વિભાગ જે છે એ જ મુખ્ય વિભાગ છે. અને એ જ્યારે આનંદનો અનુભવ થાય ત્યારે જે વિષયમાંથી આપણને આનંદ, માની લો કે વિષયમાં આનંદ છે, એટલે વિષયનો જ્યારે આનંદ પ્રાપ્ત થાય ત્યારે વાસ્તવની અંદર શું થાય છે કે આ વિષય વિભાગ, બરાબર, સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડિવિઝન રહેલું છે, છતાં પણ વાસ્તવમાં એ વિષય જે છે તમારામાંથી એક ઉણપવાળી વ્યક્તિ જે છે એ તમારામાંથી એક ઉણપને બહાર લાવતું નથી. જેમ કે આ વસ્તુ છે મારી સામે, જુઓ આ વસ્તુ છે, બરાબર છે. હવે આના માટે મને એવી આની મેળવવાની કે ભોગવવાની ઈચ્છા ન હોય, મને સમજી લો, તો પછી વિષય વિભાગ જાણે જણાય નહીં. અનુભવાય છે ખરો, પણ વિષય વિભાગ જણાય નહીં. પણ આવા બધા હજારો વિષયોમાંથી કોઈક વિષય એવો હોય જેને માટે મને એને જોઈને મને ઈચ્છા જન્મે, એને મેળવવાની ભોગવવાની ઈચ્છા જન્મે, ત્યારે એ ડિવિઝન જે છે સ્પષ્ટ થઈ જાય. હું મેળવનારો અથવા એની ઈચ્છા કરનારો અને ઈચ્છાનો વિષય, એમ કરીને વિષય વિભાગ જે છે એકદમ એક ફેક્ચ્યુઅલ બની જાય. અનુભવવું એક વસ્તુ છે ને આમ ખરેખર. અને પછી એટલે આપણે શું આપણે કહીએ કે એને એ વિષયની ઈચ્છા છે અને એ વિષય એને હવે મેળવવો છે. વિષય મળે ત્યારે શું થાય? પાછું તમે મને કહો, એ વિષય મળે ત્યારે શું થાય? વિષય મળે ત્યારે જાણે એ બે વચ્ચેનું ડિવિઝન જે છે જતું રહે. બસ આવું છે. એટલે દુનિયામાં હજારો વિષયો છે. એ વાસ્તવની અંદર તમારી અંદર આ પ્રકારનો દ્વૈત, કે આ પ્રકારની ઉણપ એટલે એના વગર હું અધૂરો છું એવું એ ઉત્પન્ન કરતું નથી. તો તમને કંઈ તકલીફ નથી. અનુભવમાં ભલે ને આમ જુદું જણાય છે, વાંધો નહીં, એને તમે જુઓ છો ને એ તમે જોનારા છો ને વગેરે વગેરે. પરંતુ કેટલાક વિષયો તમારા રીતસર એના માટેની ઝંખના ઉત્પન્ન કરે. એ ઝંખના ઉત્પન્ન કરે એટલે શું થયું કે તમારામાં એના વગર ઉણપ છે એક નક્કી થઈ ગયું. એવો વિષય અને વિષય વચ્ચે, એ જે વિષય હતો એની વચ્ચે ક્લિયર ડિવિઝન ઊભું થાય એકદમ. અને આવું પછી બને જ નહીં. તમે તમારી અને એની વચ્ચેનું અંતર પૂરું કરવા માટે ઈચ્છો, અર્થાત એને મેળવવા ઈચ્છો, એને ભોગવવા ઈચ્છો. અને આ રીતે વાસ્તવની અંદર એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે વળી પાછી તમારામાંથી પેલી ઉણપ જતી રહે. એટલે ભલે બે વસ્તુઓ છે, પણ જાણે અનુભવની અંદર તો અત્યારે પૂર્ણતા છે. ખ્યાલ આવી ગયો તમને? આટલી વસ્તુ છે. અને આપણે શું કહીએ? એણે મને આનંદ આપ્યો, બસ આટલી વાત છે. આ વિષય મને આનંદ આપ્યો. એટલે આ પ્રક્રિયા છે. જ્યારે વિષય ને વિષય જે છે, જ્યારે એક આ રીતે આનંદની ક્ષણમાં એક પૂર્ણ બની જાય, એને આપણે આનંદ કહેતા હોઈએ છીએ. એટલે વિષય અને વિષય, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જે છે એ વિષય સુખના સંદર્ભમાં આપણે આ વસ્તુ સમજી જવી જોઈએ. આનંદ કે પૂર્ણતાનો અનુભવ અહીંયા જ થાય છે, પરંતુ અણે મનામાં કામના ઉત્પન્ન કરેલી, આના વગર હું અધૂરો છું એવી ઈચ્છા ઉત્પન્ન કરેલી, આ મેળવવાનો વિષયને હું મેળવનારો, ડિઝાયરર અને ઓબ્જેક્ટ ઓફ ડિઝાયર, એમ કરીને સ્પષ્ટ ડિવિઝન ઊભું થયું હતું, દ્વૈત ઊભું થયું હતું. અને એ મેળવ્યો, જેવો મેં મેળવ્યો કે એનો ઉપભોગ કર્યો,
એ દરમિયાન વાસ્તવમાં મારામાંથી એના વિષયની જે ઉણપ હતી જતી રહી. વિષય અને વિષય જાણે કે એક પૂર્ણતા, એક આનંદના પૂર્ણતાના અનુભવની અંદર બંને જાણે કે લોપ પામી ગયા. વિષય વચ્ચેનું અંતર જાણે પૂરાઈ ગયું. એટલે વિષયનું સમજ બંને ઓગળી ગયા. ઓગળવાનું શું વળી? આ વિષય છે ને હું વિષય છું, બરાબર છે, અનુભવનું. પરંતુ એના વગર જે અધૂરોપતિને કારણે જે સ્પષ્ટતા આ પ્રકાર દ્વૈત હતું, હું અધૂરો એના વગરનો, એ વસ્તુ હવે જતી રહી મેળવી. એટલે ખરેખર તો બંને વાસ્તવની અંદર એક જ ઈશ્વરની અભિવ્યક્તિ છે, બરાબર ને? એક જ વસ્તુ છે, એક જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. અને માટે બંને એક જ વસ્તુ છે. ચાલો ને ઈશ્વરની અભિવ્યક્તિ ન ગણો તો એક જ આત્માની અભિવ્યક્તિ છે. બંને ખરેખર ફેક્ચ્યુઅલી એક જ વસ્તુ છે. પરંતુ એણે તમારામાં આવી ઉણપ ઉત્પન્ન કરી કે મારા વગર તું અધૂરો છું. આ જન્માન કહી રહ્યું છે, મારા વગર તું અધૂરો છું. એટલે આ પ્રકારે અંતર ઉત્પન્ન થયું. તું અધૂરો છું, વિષય અધૂરો છું. ત્યારે વાસ્તવમાં એ આત્મા હવે અધૂરો જણાય છે એના વગર. અને ત્યારે આ મને પ્રાપ્ત કરો ત્યારે પછી તમને પાછું ફરી એ જ આત્મા જે પૂર્ણ છે એની અભિવ્યક્તિ થાય. એમાં વિષય ને વિષય બંને જાણે કે સમાઈ ગયા એની અંદર. વિષય વચ્ચેનું અંતર, ભેદ, દ્વૈત પૂરું થઈ ગયું કે ક્ષણ માટે રહે. પછી પાછું બીજો વિષય, વળી તમારામાં પાછી ઉણપ, વળી પેલું ડિવિઝન, વળી એને મેળો, વળી પાછું પૂર્ણતાનો ખ્યાલ આવે તમને? એટલે વિષયાનંદ બીજું કશું નથી, એ આત્માની પૂર્ણતાની જ અભિવ્યક્તિ છે વાસ્તવમાં. એના વગર હું અધૂરો છું એવું લાગતું હતું. અને એની તમારી ને એની વચ્ચેનું જે અંતર હતું, દ્વૈત હતું, ભેદ હતો, એ જાણે પૂરું થઈ ગયું. એટલે આવું સ્પષ્ટ અંતર ક્યારે ઉત્પન્ન થાય? વિષય ને વિષય વચ્ચેનો સ્પષ્ટ ભેદ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે વાસ્તવની અંદર આ મારા કરતાં જુદો છે અને હું એના કરતાં જુદો છું, એ ત્યારે જ થાય. અને જુદું છે અને હું એના કરતાં જુદો છું એવું ક્યારે થાય? જ્યારે મારી ઈચ્છાનો વિષય બને ને હું ઈચ્છા કરનારો બનું. ઈચ્છાનો વિષય અને ઈચ્છા કરનારો ક્યારેય એક ન હોય, નહીં તો ઈચ્છા જ ન રહે, બરાબર છે ને? ઈચ્છા કરનારો અને ઈચ્છાનો વિષય એક જ છે તો પછી તમને હવે ઈચ્છા જ નથી રહેવાની. એટલે જ્યારે જે વસ્તુ તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરે છે ત્યારે એ દ્વૈત બહુ સ્પષ્ટ થઈ જાય છે કે તમે એના કરતાં જુદા છો, એને મેળવવાનું છે વગેરે, અને તમે એને મેળવનારા છો. એમ કરીને અંતર ઉત્પન્ન થાય. આ દ્વૈત સત્ય બની જાય જાણે. અને એ પ્રાપ્ત થાય ત્યારે પાછું જાણે કે દ્વૈત, ભલે અનુભવના સ્તરે દ્વૈત રહેવાનું જ છે કે તમે કે પેન બની ગયા એવું બોલવાના જ નથી, પરંતુ એ અનુભવના સ્તરનું જે દ્વૈત છે, ભેદ, એ જાણે ઓગળી ગયું. પેલો આત્માની પૂર્ણતા જે અભિવ્યક્ત બની એની અંદર, કારણ કે બંને એક જ વસ્તુની છે, બટ આત્માની જ અભિવ્યક્તિ છે. એટલે બંને જાણે પૂર્ણતાની અંદર એમની વચ્ચેનું દ્વૈત એ ઓગળી ગયું એવું છે. એટલે જે હું એના કરતાં જુદો છું એ પ્રકારનું જે એલિનેશન હતું, જે અલગતા હતી, એ પૂરી થઈ ગઈ. અને આ રીતે વિષય જે છે વાસ્તવમાં શું બની જાય? એક હોલ અનુભવની અંદર શું પ્રગટે? આનંદના અનુભવમાં શું પ્રગટ થાય છે? પૂર્ણતા. બસ. હવે તમે એ ક્ષણે જોજો, જ્યારે તમને આ વસ્તુ મળી જાય ને ત્યારે તમે જોજો તમે કેવા હોવ છો. આના વગર હું અધૂરો છું એ વસ્તુ રહી જ નથી. હવે કેવો અધૂરપ જતી રહી. ખ્યાલ આવે? આત્મા જ પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, એ જ અભિવ્યક્ત થયું. અને આણે પહેલાં અંતર ઉત્પન્ન કરેલું, ભેદ ઉત્પન્ન કરેલું. ચાલો હવે ઇનફ છે આટલું. એટલે અને પછી એ અનુભવના સ્તરનો આનંદ છે. એટલે આ તો આમે આનંદ નથી આપતો, પણ અવિદ્યાના કારણે આ બધો ખ્યાલ હતો, કંઈ નહીં. પછી એ અનુભવ પૂરો થયો, પછી હવે બીજો અનુભવ, એટલે બીજી વસ્તુએ તમારા પાછી ઉણપ ઉત્પન્ન કરી. અને વળી એને ડિવિઝન ઊભું થયું તમારી ને એની વચ્ચે, વિષય વચ્ચે. અને વળી પાછું તમે એની પાછળ પડે, એને મેળવ્યું, વળી પાછું પેલો પૂર્ણતા પ્રગટ થઈ. અને એ વખતે પેલું સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડિવિઝન જે છે એ ઓગળી ગયું. ખ્યાલ તમને? એટલે તમે મથી રહ્યા છો શેના માટે? આ હું પૂર્ણ છું, અધૂરો નથી, એ વસ્તુને અનુભવવા માગો છો, આનંદને અનુભવવા માગો છો. પરંતુ એના માટે આ રીતે પછી વિષય નિમિત્ત જ બને છે ખરેખર. પણ એની એટલે હું
આ રીતે જાણે હું પૂર્ણતાથી જાણે કે અવિદ્યાને કારણે જાણે દૂર જતો રહું છું. કેવી રીતે દૂર જતો રહું છું? જે તે વિશે તમારામાં તમે ઊણા છો મારા વગર એવી ખ્યાલ ઉત્પન્ન કરે. એટલે એ રીતે વિષયનો આનંદ જે છે વાસ્તવમાં એટલા માટે જ આપણે ત્યાં હજુ ભણ્યા નથી પંચદશીની અંદર, પણ એ વસ્તુ આવવાની જ છે કે વિષયાનંદે બ્રહ્માનંદ એ આવવાનું છે. એટલે વિષયાનંદ જે છે વાસ્તવની અંદર જેના દ્વારા વ્યક્તિ આ રીતે પ્રસન્ન બને છે, આનંદ પ્રાપ્ત કરે છે, એ આ અદ્વૈતને સમજવા માટેની બારી છે એમ ગણો. અદ્વૈત પૂર્ણતા બે હોવા છતાં બે જણાતા નથી અનુભવમાં, બરાબર છે ને? કારણ કે આ નહોતું મળ્યું ત્યાં સુધી હું જુદો એ જુદું, એ મારાથી જુદું હું એનાથી જુદો, અને પછી મળ્યું ત્યારે જાણે કે અદ્વૈતનો અનુભવ થયો. અને એ વનનેસ જે છે અદ્વૈતનો અનુભવ કોને થાય છે? મને જ થાય છે. અર્થાત આત્મા જે છે એ જ ખરેખર પૂર્ણ છે. અને આ રીતે વિષયાનંદ એને સમજવા માટે, એને આત્માની પૂર્ણતાને સમજવા માટે, અદ્વૈતને સમજવા માટે, પૂર્ણ અને અદ્વૈત એક જ વસ્તુ છે. અદ્વૈત એટલે તમારાથી અન્ય કશું ન હોવું. આણે પહેલાં ઉત્પન્ન કર્યું ઉણપ, એટલે તમે એનાથી જુદા, હું એનાથી જુદો એવું હતું. મળી ગયું ત્યારે શેનો અનુભવ થયો? પૂર્ણતાનો અનુભવ થયો, અદ્વૈતનો અનુભવ થયો. એને આનંદ કહીએ છીએ. જે લોકો દ્વૈતની વાત કરે છે ને એ લોકોને અદ્વૈત જ જોઈએ છે. સમજ્યા? દ્વૈતમાં આનંદ છે જ નહીં. જ્યાં સુધી ઈચ્છાનો વિષય અને ઈચ્છા કરનારો બે રે તમારી દૃષ્ટિમાં, આની દ્રષ્ટિમાં નહીં, તમારી દ્રષ્ટિમાં ઈચ્છાનો વિષય તમારા કરતાં જુદો છે, હજુ મળ્યો નથી, વગેરે વગેરે, એ રે જ્યાં સુધી દ્વૈત રે ત્યાં સુધી આનંદ નથી. અદ્વૈતમાં જ આનંદ છે. વિષય પ્રાપ્ત થયો અને પૂર્ણતા પ્રગટ થઈ. બંને એક જ વસ્તુની અભિવ્યક્તિ છે. અને એ છો તમે, તમારી જ અભિવ્યક્તિ છે. ઇનફેક્ટ બધી વસ્તુ વિષયી ને વિષય, અહંકાર અને કામના કરનારો અને કામનાનો વિષય બંને. એટલે આ રીતે જે અદ્વૈત જે છે એ અદ્વૈતની વાત કરનારા લોકો છેવટે અદ્વૈત જ ઈચ્છી રહ્યા છે. એટલે હું ભગવાનની નજીક જવા માગું છું. એ પણ શું બતાવે છે મને કહો? અદ્વૈત મારી ભગવાનની નજીક જવા માગું છું એટલે શું? હું વાસ્તવની અંદર વધારે અદ્વૈત ઈચ્છું છું. હું ભગવાન સાથે એક થઈ જવા માગું છું. એ લોકો પણ શું ઈચ્છે? પ્લીઝ સ્ટોપ. હું એની સાથે એક થવા માગું છું. એ પણ શું બતાવે છે? અદ્વૈત ઈચ્છે છે. એટલે જ્યાં સુધી દ્વૈતીઓ જે છે આપણને કહે છે કે તમે દ્વૈત સ્વીકારો, ત્યારે પણ એ લોકો વાસ્તવમાં શું ઈચ્છી રહ્યા છે? અદ્વૈતને જ ઈચ્છી રહ્યા છે. કારણ કે એ પણ વાસ્તવમાં આ રીતે એની અને મારી વચ્ચે પણ અંતર ન રહેવું ઈચ્છે છે. તમે વિચાર કરો, હું તમને આટલું બધું ભણાવીને શું ઈચ્છું છું? તમે વિચાર કરો ને, તમે ભાઈ આ અદ્વૈત સ્વીકારી લો. એટલે વાસ્તવની અંદર તમારી મારી વચ્ચે ઐક્ય આવી જાય, આટલું જ ઈચ્છો છો. આ બધું ભણાવું તમે કહો, હું એવું નથી ઈચ્છતો કે તમે દ્વૈતને સત્ય માનો, બરાબર છે? એટલે દ્વૈતને સત્ય માનનારા મને જ્યારે સમજાવી રહ્યા હો કે દ્વૈતનો સ્વીકાર કરો, ત્યારે પણ એ લોકો શું ઈચ્છી રહ્યા છે? કે હું પણ એમના જેવો બની જાઉં, ઐક્ય આવી જાય એની મારી વચ્ચે. એટલે દ્વૈતની વાત કરનારા પણ અદ્વૈતને જ અંદરથી ઈચ્છી રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી એવું થાય છે કે એ લોકો જે ઈચ્છે છે અને એ જે બોલે છે એની વચ્ચે કોઈ પ્રકારનો મનમેળ નથી. એ લોકો બોલે છે દ્વૈત વિશે, અને દ્વૈત વિશે બોલીને બીજાઓને એમના જેવા બનાવવા માગે છે, બીજાઓને પણ દ્વૈતી જ બનાવવા માગે છે. એમની અને અન્યની વચ્ચે ઐક્ય થઈ જાય એવું ઈચ્છે છે. શું ઈચ્છે છે? અદ્વૈત ઈચ્છે છે. એટલે દ્વૈતીઓ પણ ઈચ્છે છે અદ્વૈત, વાત કરે છે દ્વૈતની. એટલે ખરેખર તમે જો જુઓ ને તો બોલવું એક અને અંદરથી ઈચ્છા હોવી અન્ય, એના જેવી વસ્તુ છે. સમજી નથી શકતા કે તમે તમારા જેવા બીજાઓને બનાવવા માગો છો, અર્થાત તમે અને એ જુદા છે એવું હવે ન રહેવું જોઈએ. હું તમને બતાવું અદ્વૈત તમે ક્યાં ક્યાં ઈચ્છો છો.
ઇનફેક્ટ મનુષ્ય અદ્વૈત માત્ર ઈચ્છે છે. હમણાં બતાવો તમે. એનીવે, એટલે કહેવાનો આશય છે, પણ એ લોકો નથી સમજી શકતા આ વસ્તુ, કારણ કે અપસ્માર સમજો, દક્ષિણામૂર્તિના પગ નીચે પેલો મૂછોવાળો અપસ્માર એટલે આ પ્રકારનું યોગ્ય દિશાની અંદર ચિંતન નહીં કરવાનું, એ અવરોધ જે છે એને અપસ્માર કહેવાય. એટલે ઈશ્વરની કૃપા હોય તો તમારું ચિંતન આ રીતે અનુકૂળ, અદ્વૈતને અનુકૂળ બને, કારણ કે અદ્વૈત ઈચ્છી જ રહ્યા છો તમે, પરંતુ દ્વૈતની જ વાતો કરો છો, કારણ કે તમારી બુદ્ધિ અવળી થઈ ગઈ છે. એટલે કહેવાનો આશય છે, આ પ્રકારના અવરોધ એમનામાં રહેલો છે. તમારા મારામાં જાણે કે અવરોધ નથી, ઈશ્વરની કૃપાને લીધે દબાયેલો છે ને. પગ નીચે, કોના પગ નીચે? દક્ષિણામૂર્તિના પગ નીચે દબાયેલો છે, અર્થાત અવરોધ દબાયેલો છે. અવરોધ દબાવો એનું નામ તો દબાઈ જવો એનું નામ તો કૃપા છે ઈશ્વરની. એટલે વાસ્તવમાં ઈશ્વરની કૃપાને કારણે જો આ અવરોધ દબાઈ જાય તો સમજીએ કે હું તો ઈચ્છું છું તો અદ્વૈત જ, હું બીજાઓને મારા જેવા બનાવવા માગું છું, અર્થાત મારા કરતાં એ જુદા છે, અથવા હું એમના કરતાં જુદો છું એ નથી ઈચ્છતો. એ વસ્તુ હકીકત છે. એટલે અદ્વૈત જ ઈચ્છી રહ્યો છું. એનીવે, પરંતુ વાસ્તવની અંદર આ રીતે પ્રમાણ જે છે, આપણે જ્ઞાનનું જે સાધન છે, એ વાસ્તવની અંદર એ જ્ઞાનના સાધન પ્રત્યેની શ્રદ્ધા હોવી કે વેદ શું વાત કરે છે. વેદ દ્વૈતની વાત કરે તો વેદનું ઇન્ટરપ્રિટેશન એ દ્વૈતની રીતે જ કરે છે. અરે દ્વૈત માટે કે વેદની જરૂર થોડી છે. દ્વૈત તો તમે હું જઈને લઈને જ જન્મ્યા છો. દ્વૈત બુદ્ધિ લઈને જ જન્મ્યા છે અવિદ્યાને કારણે. એટલે એ દ્વૈતની જ વાત વેદ કરે છે તો વેદ પ્રમાણ રહ્યું જ નહીં. હું જે ઓલરેડી જાણું છું એ જ વાત વેદ કરતું હોય તો પ્રમાણ જ ન કહેવાય. પ્રમાણ તો એને કહેવાય જ્ઞાનનું સાધન કે જે એવી વાત કરે છે તમે બીજા જ્ઞાનના સાધનો વગેરેથી ન જાણી શકો અને ન જાણતા હો ત્યારે. એટલે કહેવાનો આશય છે વેદમાં દ્વૈત શોધીને આટલું બધું અદ્વૈતનું સ્પષ્ટ પ્રતિપાદન, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, કેટલી હજારો જગ્યાએ છાંદોગ્યથી માંડીને એક જગ્યાએ આ વસ્તુની વાત કરવામાં આવી છે. જેને જ બ્રહ્મ કહેવાયું, જે પૂર્ણ છે એને જ બ્રહ્મ કહેવાયું. તો બ્રહ્મની કેટલી વિશે વાત કરી, એને આત્મા પણ કહેવાય. એટલે એ રીતે અદ્વૈતની જ વાત કરેલી હોવા છતાં આ રીતે વાસ્તવમાં એ લોકો નથી સમજી શકતા. અવરોધને કારણે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય તો પેલો અપસ્માર જે છે, પેલો મૂછોવાળો દબાઈ જાય અને યોગ્ય ચિંતન ઉત્પન્ન થાય. ઇવન ચાલો હવે તમે કહેશો સ્વામીજી આ બધી તો ફિલોસોફીની વાતો છે. અરે તમે ઘરની અંદર ને તમે જ્યાં જે વ્યક્તિ સાથે જોડાયો છો ને ત્યાં તમે આવું જ ઈચ્છો છો. તમારી અને તમારા અત્યંત નજીકની વ્યક્તિ જે પણ હોય, મિત્રો હોય બે કે પતિ પત્ની હોય કે ગમે તે હોય, વાસ્તવની અંદર બંનેની વચ્ચે એક પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ હોય તો આપણે શું કહીએ કે પ્રેમ છે એમની વચ્ચે. અને ત્યાં શું હોય? આનંદ હોય. બરાબર છે. બંને છે અલગ, પરંતુ બંને વચ્ચેની સમજને કારણે શું બની જાય છે? બે હોવા છતાં જાણે કે એક છે. અનુભવના સ્તરે બે, પરંતુ અહીંયા સમજના સ્તરે એ વ્યક્તિ મારાથી જુદી છે, એના વિશે મને આ પ્રકારની સમજ છે ને એને મારા વિશે જુદી સમજ છે. એને આપણે કહીએ છીએ ગેરસમજ. ગેરસમજ એટલે બે વ્યક્તિઓ વચ્ચેની આ પ્રકાર, બંને વચ્ચે સંવાદિતતા નથી, તો આપણે કહીએ વચ્ચે પ્રેમે નથી, આનંદે નથી. જો આ બધા એક જ શબ્દો. એટલે એ બે વ્યક્તિઓ વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે ડિસ્ટર્બ થઈ જતી હોય છે ત્યારે તમને એના વચ્ચેનું ડિવિઝન સ્પષ્ટ હોય છે. એ હું નથી અને એ વ્યક્તિ હું નથી અને મારા માટે એ નથી. એટલે મતલબ કે બંને એ જુદી વ્યક્તિ છે. એવું દ્વૈત ભાવ સ્પષ્ટ બને છે. જ્યારે વાસ્તવની અંદર બે વ્યક્તિ વચ્ચે એક સરસ સુંદર સમજ હોય ત્યારે આપણે કહીએ કે ત્યાં એ પ્રેમનો અર્થ શું છે? અન્ય વ્યક્તિની સમજ, એ વ્યક્તિને મારી સમજ કે હું આ પ્રકારનો છું અને એનો સ્વીકાર. ત્યારે એ બંને વચ્ચે શુંનું વાતાવરણ હોય છે? પ્રેમનું, સંવાદિતતાનું, આનંદનું હોય. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે ગેરસમજ, અર્થાત હું જેવો છું એના કરતાં તદ્દન જુદો છે, એ જેવો છે એના કરતાં હું જુદો છું કે જુદી છું, જે પણ હોય, ત્યાર પછી ગેરસમજ, પછી એમાંથી આવે વિસંવાદિતતા કે પ્રેમનો ભાવ અથવા આનંદનો ભાવ. એટલે બે હોવા છતાંય વાસ્તવમાં જ્યારે બે વ્યક્તિ વચ્ચેની સમજ સરખી હોય, સમજ આ તો સંવાદ સૂક્તમમાં બતાવવામાં આવ્યું.
સંવાદ સુક્તમમાં આ જ કહ્યું કે ભલે અમે 100 જણા ક્લાસમાં બેઠા હોઈએ, પણ અમે જો વાસ્તવની અંદર એટલે અનુભવના સ્તરે ભલે 100 દ્વૈત, પરંતુ સમજના સ્તરે જો એક હોઈએ, મનના સ્તરે એક હોઈએ, અર્થાત અમારા પરસ્પર વચ્ચે સંવાદિતતા હોય, સંવાદ સુક્તમ ઋગ્વેદની અંદર પરસ્પર વચ્ચે સંવાદ હોય, પરસ્પરની સમજ હોય, પરસ્પર વચ્ચેનો પ્રેમ હોય, તો વાસ્તવમાં 100 હોવા છતાંય એક છે. એટલે આ કહેવાનો આશય અદ્વૈતમાં જ આનંદ છે. બધે એ ઘરની અંદર હોય કે આવી ફિલોસોફીની વાત કરતા હો, દ્વૈતમાં આનંદ છે જ નહીં. હું જુદો ને એ જુદો, સમજી, હું જેવો છું ને એવા એ નથી, અને મારા જેવા બનાવવા માગું છું પણ એ બનતા નથી, વગેરે વગેરે આ પ્રકારનું હોય છે ને. આને જ આપણે ફરિયાદ કહેતા હોઈએ છીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ રીતે આ ડિવિઝન જે છે એ ડિવિઝન, અને પછી શું કરીએ, એ ગેરસમજને સમજી મારે દૂર કરવી છે. અને ગેરસમજ ક્યારે દૂર થાય? પેલી એક વ્યક્તિ કહે ભાઈ ચાલો તું જે કહું છું એ સાચું, પેલી બીજી વ્યક્તિ કહે કે ના તમે જે કહો છો એ સાચું. અર્થાત હવે એ લોકોની વચ્ચે એની ગેરસમજ જાણે દૂર થઈ. ગેરસમજ જેવી દૂર થાય એના માટે જ ઇનફેક્ટ પ્રયત્ન કરીએ છીએ આપણે સંબંધોની અંદર, આપણે સંવાદિતતા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. 2 જણા છે, સંબંધ એટલે 2 તો ખરા જ, પરંતુ 2 વચ્ચે વાસ્તવમાં 2 પણાનો ખ્યાલ ન રહે. બસ જ્યારે 2 પણાનો ખ્યાલ આવે ને, દ્વૈતનો ખ્યાલ આવે, તરત જ. એટલે ઘણીવાર શું થાય છે, બંને વચ્ચે સમજ હોય, 2 મિત્રો દાખલા તરીકે સમજ હોય બધું, પણ કોઈક ચર્ચાનો મુદ્દો, પોલિટિક્સ હોય, આ હોય તે હોય, ગમે તે, અને એમાં એ લોકો વચ્ચે, સ્વામીજી એ લોકો વચ્ચે હવે તિરાડ પડી ગઈ. કેમ? પેલા ભાઈએ એક વસ્તુ કહી કે હું તો આવું માનું છું, આવું છે પોલિટિક્સમાં, ભારતને આવું માનું છું. બીજો કે નહીં, આવું નહીં, હું ભારતને આવું માનું છું. ત્યારે વાસ્તવમાં જાણે હવે એ તમારાથી જુદો છે ને તમે એનાથી જુદો છે એવું ખ્યાલ આવે તરત જ. એ પહેલાં નથી, પહેલાં જાણે 2 હોવા છતાંય બંને, કારણ કે પહેલાંના રાગદ્વેષ, ના રાગદ્વેષ ઘણો ચાલો, બંને સરખા માની લો, ત્યારે આપણને એવો દ્વૈતનો અનુભવ નથી થતો. પણ આવું થાય, પેલો કે ના મારી પસંદગી તો આ જ છે, બીજો કે મારી પસંદગી આવી જ છે, અને ત્યારે આપણને થાય કે મારા કરતાં જુદો છે અને હું એના કરતાં જુદો છું. અને ત્યારે વળી પાછું જે મનમાં જે દ્વૈત ઊભું થાય ને, હવે એને તમે પૂરું કરવા, એને એ મિટાવવા માટે તમે સતત પ્રયત્નશીલ રહો. એ ક્યારે બને કે વાસ્તવની અંદર સ્વીકાર કરો તમે, તો એને કહીએ આપણે સમજ કે ચાલો એ આ પ્રકારનો છે, હું આ પ્રકારનો છું, પરંતુ એ તો વાસ્તવમાં આવું હોવા છતાં અમે બંને એક જ છીએ, અને કહેવાય સમજ. તો એટલે તમારાથી જુદો, તમે એનાથી જુદો, એ પ્રકારનો ખ્યાલ જ્યાં જ્યાં જતો રહે છે ને, એને દ્વૈત બુદ્ધિ કહેવાય. ત્યાં આનંદ આવે છે. ભલે અનુભવના સ્તરે એવું છે, એ એક વ્યક્તિ છે, હું બીજી વ્યક્તિ છું, એનું એક નામ છે, મારું બીજું નામ છે, બધું બરાબર છે, પરંતુ એ જાણે એમાંથી જુદો છે, હું એનાથી જુદો છે, એવી વસ્તુ બહુ સ્પષ્ટ નથી રહેતી. મતલબ કે એ પ્રકારની વસ્તુ બહુ દ્રઢ નથી રહેતી, જતી રહે છે. ત્યારે વાસ્તવમાં આપણે કહીએ છીએ 2 વચ્ચે સમજ છે, પ્રેમ છે, આનંદ છે, સંવાદિતતા છે. અદ્વૈતમાં જ આનંદ છે. એ ઈચ્છા કરનારો ને ઈચ્છાનો વિષય વચ્ચેનું અંતર પૂરાઈ જાય, અથવા તો પછી આ રીતે સંબંધની અંદર પણ જ્યાં જ્યાં પ્રેમ હોય, જ્યાં જ્યાં સમજ હોય, વાસ્તવમાં કે ભલે એના રાગદ્વેષ એક પ્રકારના ઉછેરને કારણે, મારા રાગદ્વેષ જુદા પ્રકારના ઉછેરને કારણે, પરંતુ છતાંય વાસ્તવમાં એનો તમે સ્વીકાર કરી લો, તમારો એ સ્વીકાર કરે તો જાણે 2નો અનુભવ નથી રહેતો, એમ મારું કહેવું છે. સમજો, આ સ્ટ્રગલ કરું છું એટલું બધું સમજાવવા માટે, કારણ કે મનુષ્ય જીવનની અંદર શું ઈચ્છે છે? દ્વૈત ઈચ્છે છે કે ઐક્ય ઈચ્છે છે? એ વસ્તુ છે. ઐક્ય ઈચ્છે છે, સંવાદિતતા ઈચ્છે છે, પ્રેમ ઈચ્છે છે, આનંદ ઈચ્છે છે. એટલે અનુભવમાં એ મારા 2 સમજી 2 એક બની ગયા એવું ના બને. એવું તો હતું હશે, હું જે વસ્તુનો અનુભવ કરું એને હું એક બની, એટલે હું પેન બની ગયો હવે, એવું તમે કહો છો. અનુભવમાં 2 હોવું, પરંતુ એ દ્વૈતનો વાસ્તવમાં એ દ્વૈત બુદ્ધિ ઉત્પન્ન નથી કરતું, પરંતુ આ વસ્તુ મારામાં ઉણપ ઉત્પન્ન કરે, જ્યાં હોય એમાં ઉણપ ઉત્પન્ન કરે એના વિશે, ત્યારે જાણે સ્પષ્ટ થઈ જાય છે કે વિષય છે, હું વિષયી છું, મેળવનાર છું, ઈચ્છા કરનારો છું, એ ઈચ્છાનો વિષય છે. અને હવે તમે એ અંતર પૂરું કરવા માટે પ્રયત્ન કરો છો, અને જ્યારે મળી જાય ત્યારે વાસ્તવની અંદર પેન અને તમે બંને, એ પેનનો અનુભવ તમે કરી રહ્યા હોવા છતાં પણ ઈચ્છા કરનારો ન રહ્યો, કારણ કે મળી ગયો, અને આ ઈચ્છાનો વિષય ન રહ્યો હવે તો,
ઈચ્છા કરનારો ને ઈચ્છાનો વિષય, વોન્ટિંગ વોન્ટેડ, વોન્ટિંગ વોન્ટેડ સિચ્યુએશન જતી રહી. અન્નમદ્વૈત. ત્યારે શેનો અનુભવ થાય છે? આનંદનો અનુભવ થાય છે. આઈ થિંક મેં જે કન્વે કરવું હતું એ કન્વે કરી દીધું. આચાર્ય ખરેખર મારા પર અત્યારે રાજી થયા છે. ભાષ્યકાર કેટલું સુંદર કહે છે, નિરસ્તે વિષય વિષયી વિભાગે. આ વિષય વિષયી વિભાગ દ્વૈત જે છે ભેદ, અવિદ્યાકૃતે, એ અવિદ્યામાંથી જે જન્મેલો છે એ આ તમારી જ અભિવ્યક્તિ છે વાસ્તવમાં. પરંતુ એણે જાણે કે ઉણપ ઉત્પન્ન કરીને દ્વૈત ઉત્પન્ન કર્યું. એ મારાથી જુદું, મારાથી એ જુદું વગેરે. અને એ દ્વૈત જ્યારે નિવૃત્ત થઈ જાય ત્યારે વાસ્તવની અંદર વિષય વિભાગ જ જતો રહ્યો. વિદ્યા, આ તો અહીંયા તો આપણે તો છેવટે વિદ્યાની વાત કરવાની છે, હું તો અનુભવની વાત કરી રહ્યો છું. વિદ્યા કે ભાઈ આ ખરેખર બધી વસ્તુ એક જ છે. ખાલી તમને આટલી સ્પષ્ટતા થાય ને કે આ બધું છેવટે સ્વામીજી એક જ છે, તો તમે જોજો શું થાય છે તમારા. આપણને ત્યાર પછી આ બધું જે ઝઘડતા હોય લોકો, ક્રોધ એકબીજા માટેનો, અથવા દ્વેષ એકબીજા માટેનો, કે લોભ કોઈ વસ્તુનો, કે આપણે અનેક પ્રકારના જેના દ્વારા દ્વૈત બહુ સ્પષ્ટ રહેતું હોય, દ્વૈત એ વસ્તુ નિરસ્ત થતી જાય ત્યારે તમારા જીવનની અંદર આપોઆપ જ, અને જ શ્રોત્રિયત્વ કહેવાય. આનું નામ જ શ્રોત્રિયત્વ, કે જેમાં આ વસ્તુ તમને હવે સ્પષ્ટ થઈ રહી છે કે આ બધું છેવટે એક જ વસ્તુ છે. મને હું જ છું, મારાથી એમને કશું નથી, અથવા બ્રહ્મથી એમને, પરમેશ્વરથી એમને કંઈ, જે તમે જે રીતે કહેતા હો. તો વાસ્તવની અંદર જે પેલું દ્વૈતથી દુઃખ ઉત્પન્ન થયું હતું એ જુદું છે ને, એ ક્રોધનો વિષય છે ને, હું ક્રોધ કરનારો, જે પણ પ્રકારનો ગેરસમજનો વિષય ગણો, જે પણ એ દ્વૈત, આ બધાની અંદર, ક્રોધની અંદર, દ્વેષની અંદર, લોભની અંદર, ગેરસમજની અંદર દ્વૈત બુદ્ધિ સત્ય સ્પષ્ટ રહે છે આપણામાં. ક્રોધનો વિષય અને ક્રોધ કરનારો એક ના હોય ક્યારેય. ક્રોધનો વિષય છે, નાના સમજી મને મારા પર જ બહુ ક્રોધ ચડે છે, તો ભાઈ તમને તમારા મન પર ક્રોધ ચડે છે, તમે ક્રોધ કરનાર એમ કરીને વિભાગ તો છે જ. એની વિચાર એટલે એ ગેરસમજ જ્યારે દૂર થાય ત્યારે આનંદ થતો હોય છે. એટલે આ પ્રકારે રિઝોલ્વ કરવું, જે આવા ઐક્યની સામે, અદ્વૈતની સામે જે ડિસ્ટર્બન્સ છે એને દૂર કરવું, એ જ મનુષ્ય કરતો હોય છે. એ ગૃહસ્થ હોય, બ્રહ્મચારી હોય કે ગમે તે મનુષ્ય, જે એના જીવનની અંદર જે ઐક્ય, ખરેખર જે વાસ્તવિકતા છે, એક જ વસ્તુ છે. ઐક્ય એટલે બધું વાસ્તવમાં અનુભવની અંદર ઐક્ય બની જવું એવું નહીં, હું પેન બની જવું નહીં. અનુભવાતું હોય અનેક, પરંતુ છેવટે બધું એક છે. એ વસ્તુની સામે જે અવરોધ છે ને, એ અવરોધને દૂર કરવાનો જ મનુષ્ય સતત પ્રયત્ન કરે છે જીવનના કોઈ પણ તબક્કાની અંદર. એટલે અદ્વૈત સિદ્ધિ માટે જ પ્રયત્ન કરી રહ્યો છે. બધું એક જ છે, જાણે એ વસ્તુને સ્પષ્ટ કરવા માટે જ એ પ્રયત્ન કરી રહ્યો છે. એ અનુભવના સ્તરે કરી રહ્યો છે. અનુભવના સ્તરે વાસ્તવમાં બધું છેવટે એક જ છે. એના માટે એ ઈચ્છા કરનારોની ઈચ્છાનો વિષય એને એક કરી દેવા માગતો હોય, કે સંબંધોની અંદર આ રીતે સમજ દ્વારા, અન્ય વ્યક્તિની સમજ દ્વારા, કે જેને કે પ્રેમ દ્વારા બધું એક કરી દેવા માગતો હોય. એટલે અદ્વૈતનો અનુભવ જતો રહે એ પ્રકારનું નહીં, પણ દ્વૈત બુદ્ધિ સત્ય ન રહે માટે સતત બધા લોકો પ્રયત્ન કરે છે. કોઈ વસ્તુ જાણે એનાથી જુદી છે, અથવા હું એનાથી જુદો છું. એ આપણે ઇવન ગ્રુપની અંદર, વોટ્સએપ ગ્રુપ જેવાની અંદર જો મને ઇન્ક્લુડ ના કર્યો તો આવી બન્યું, તરત રડવાનું શરૂ. સ્વામીજી બધાએ ભેગા થઈને ગ્રુપ બનાવી દીધું અને મને અંદર ના લીધો. હું એમનાથી જુદો, એ મારાથી જુદા. બસ દેટ્સ ઇટ. કંઈ પણ જગ્યાએ આઇસોલેશન, એકલતા લાગવી, આ રીતે કોઈક કે આપણને તરછોડ્યા જેવી લાગણી થવી, એ બધાની અંદર તમે જોજો પેલી દ્વૈત બુદ્ધિ છે. હું એમનાથી જુદો, એ તરછોડનારા, હું તરછોડાયેલો. છૂટાછેડામાં દુઃખ આ જ પ્રકારનું છે. છેવટે આમ કહીએ કે સુખી થયો, હું તો છૂટા થઈને, પરંતુ અંદરથી હોય છે કે છેવટે અમે બે એક ન બની શક્યા. દેટ્સ ઇટ. બંને એક ન બની શક્યા. એટલે ભાષ્યકારે આ વસ્તુ આટલાની અંદર નિરસ્તે અવિદ્યાકૃતે વિષય ભાગે વિદ્યા, જો વિદ્યાથી આ વસ્તુ, આત્મજ્ઞાનથી આ વસ્તુ જો સ્પષ્ટ થઈ કે વિષય વિભાગ દ્વૈત એ વાસ્તવમાં સત્ય નથી, તો શું થાય?
સ્વાભાવિક પરિપૂર્ણ એક આનંદ અદ્વૈત ભવતી ઇતિ એતમર્થમ વિભાવિષ્યન્નાહ. એટલે પ્રત્યેકનું જીવનનું ધ્યેય ફક્ત વનનેસ છે. બસ વનનેસ. બધું ઓગાળી દેવું નહીં. બધું હોવા છતાંય દ્વૈત બુદ્ધિ ન રહે. બસ આ જીવનનું ધ્યેય છે. મનુષ્ય એ જ ઈચ્છી રહ્યો છે, સ્વાભાવિક રીતે જ ઈચ્છી રહ્યો છે, કારણ કે એ છે માટે. અવિદ્યાને કારણે ખ્યાલ નથી. એટલે વિદ્યા દ્વારા એ પોતાનો સ્વભાવ જે છે, એ સ્વાભાવિક સ્થિતિ જે છે એમાં જવાનો એ પ્રયત્ન કરે છે. અનુભવના સ્તરે જવાનો પહેલાં પ્રયત્ન કરે છે. પરંતુ ખબર હોય, વ્યક્તિ થોડો પુણ્યના પાક્યા હોય તો એને ખબર હોય કે ખરેખર બધું એક જ છે. અનુભવમાં પણ હું જે ઈચ્છું છું એ વસ્તુ આ બતાવે છે કે ખરેખર મારું સ્વરૂપ જ હોવું જોઈએ. તો પછી હવે વિદ્યા દ્વારા સ્વરૂપ હોય તો પછી હું ઈચ્છું જ નહીં ને સ્વામીજી, પણ તું વાસ્તવમાં અવિદ્યાને કારણે મને ખ્યાલ નથી અને માટે હું એ વસ્તુ ઈચ્છી રહ્યો છું. વિદ્યાથી વસ્તુ સ્પષ્ટ થાય એના માટે પછી પ્રયત્ન કરીએ. હવે એ વ્યક્તિ જિજ્ઞાસુ બની ગયો. હવે વિષયોની કામના વગેરે બહુ રહે નહીં. વિષયોની કામના દ્વારા શું ઈચ્છતો હતો? હા જ, જે કામનાનો વિષયને કામના કરનારો એક જ છે, એ એક બનવાનો, અનુભવના સ્તરે એક બનવાનો પ્રયત્ન કરતો હતો. હવે એની જરૂર નથી. સમજી ગયો કે એક જ છે, પરંતુ મને ખબર નથી. ત્યારે એટલે આ રીતે શ્રોત્રિયત્વ, સ્પષ્ટતા વધે, પેલું કામનાથી ઘણાઈ જવાની વૃત્તિ પણ જતી જાય. અકામહ તત્વ પણ વધે. શ્રોત્રિયત્વ વધે, અકામહ તત્વ વધે, અને એમને એમ શું થાય? આનંદ પ્રગટ થતો જાય. બરાબર ને? પોતાનો જ આનંદ. એટલે આ વ્યક્તિ કામનાઓ પૂરી કરીને જેને જે તે આનંદ મળે એ આ વ્યક્તિને મળી જ રહેલો છે. એટલે આ પ્રકારનો વિષય વિભાગ જે અવિદ્યામાંથી જન્મેલો છે, વાસ્તવિક નથી, એ જ્યારે વિદ્યાથી નિરસ્ત થઈ જાય ત્યારે જેટલે અંશે ઘટે, જેટલે અંશે, મેં તમને કહ્યું જ્ઞાનમાં સ્પષ્ટતા ધીરે ધીરે આવશે, એટલે અંશે શ્રોત્રિયત્વ અને અકામહ તત્વ વધતું જાય, આનંદની ઉત્કૃષ્ટતા વધતી જાય, અને એને પછી સરખાવ્યું છે પેલા આનંદના, જેને જે તે યોનિની અંદર જે તે વિષયોના ઉપભોગથી જે તે આનંદ મળતો હોય એ આ વ્યક્તિને તો મળી જ રહ્યો છે, જેને આ જ્ઞાનમાં વધુને વધુ સ્પષ્ટતા આવી રહી છે. જે તે યોનિમાં જે તે આનંદ મેળવનારાઓ બધા અવિદ્યાથી ગ્રસ્ત છે, સંસારી છે. એ લોકો એ સ્વર્ગના વિષયોનો આનંદ મેળવીને એ બતાવે છે કે હજુ એમને પોતાને ખબર નથી કે હું આવો આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, અદ્વૈત છું, એ નથી ખબર. એટલા માટે દેવતાઓ પણ ગયા હતા વિદ્યા પ્રાપ્ત કરે. એ તો કેનોપનિષદમાં આવ્યું, એ તો છાંદોગ્યની અંદર આવ્યું. છાંદોગ્યની અંદર પ્રજાપતિ પાસે ગયા હતા. છેલ્લા 8મા પ્રકરણની અંદર, 8મા અધ્યાયની અંદર પ્રજાપતિ વિદ્યામાં આ જ આવ્યું ને, ઇન્દ્ર અને વિરોચન બંને ગયા. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે, દેવતાઓ જીવો જ છે, પણ ઉત્કૃષ્ટોની મળી છે ને એ ઉત્કૃષ્ટ વિષયોનો આનંદ મેળવી રહ્યા છે. એમને ખબર નથી છેવટે વાસ્તવમાં આ તો આપણા જ આનંદની અભિવ્યક્તિ છે, એ પ્રકારે એમને ખબર નથી. એટલે એ લોકોનો આનંદ ભલે વધી રહ્યો હોય જે તે યોનિની અંદર જે તે પ્રકારના ઉત્કૃષ્ટ વિષયો પ્રાપ્ત કરી, પણ આ વ્યક્તિને ધીરે ધીરે જ્ઞાનમાં સ્પષ્ટતા હતી, જે વિષયોની કામનામાંથી મુક્ત થઈને અને જ્ઞાનમાં સ્પષ્ટતાને કારણે એનો આનંદ પણ એની સાથે ને સાથે જાણે વધી રહેલો છે. એટલે પેલા લોકોને જે મળે છે એ આનંદ અને તો મળે જ છે, એમ કરીને બતાવે છે. એટલે એ વિદ્યાર્થી શું સમજી જાય છે કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડિવિઝન, ખરેખર હું અને જગત વચ્ચે કોઈ પ્રકારનું અંતર જ નથી. બંને વાસ્તવની અંદર જણાય છે એ જુદા, પરંતુ ખરેખર એ તો અનુભવના સ્તરે છે. દ્વૈતનો અનુભવ જવાનો નથી. જ્ઞાન પ્રાપ્ત કરો તો દ્વૈતનો અનુભવ નથી જવાનો, પરંતુ એટલે અદ્વૈતનું જ્ઞાન દ્વૈતના અનુભવને ટાળી ન શકે. સમજવાનું છે. જેમ કે તમે એક સોનું જ છે દુકાનની અંદર ઊભા રહીને, સોનાની દુકાનમાં કહો કે બધું એક જ સોનું છે સ્વામીજી, એનાથી અન્ય કશું જ નથી. આવું અદ્વૈતનું જ્ઞાન મેળવો, તેથી હવે વીંટી અને અછોડા અને બધું ઓગળવા માંડે. ત્યાં ને ત્યાં જ જ્યાં હોય ત્યાં કબાટમાં જ બધા ઓગળવા માંડે. એવું કશું થવાનું નથી. દ્વૈતનો અનુભવ ક્યારેય જશે નહીં. પણ દ્વૈત સત્ય છે, એ જુદો છે, હું જુદું છું, વીંટી જુદી છે ને અછોડો જુદો છે, એ બુદ્ધિ જતી રહેશે. બધું છેવટે એક સોનું જ છે. જ્યારે જ્ઞાન જન્મે ત્યારે અનુભવના સ્તરે, દેખાવાની સ્તરે નામરૂપ અલગ અલગ દેખાય, પરંતુ વાસ્તવની અંદર એ સત્ય નથી. એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય.
અને આ વસ્તુ બીજી રીતે પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણને સ્વપ્ન જે છે, સ્વપ્નની અંદર વિષય વિભાગ જણાય છે, બરાબર ને? અનુભવ, સ્વપ્નનો અનુભવ કરનારોને સ્વપ્ન જગત જુદું જણાય છે સ્વપ્ન કાળે, પરંતુ એ સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડિવિઝન જે છે એ સત્ય નથી, એ તમારો અનુભવ છે કે એક જ વસ્તુ વેકર, જાગ્રત પુરુષ, અવિદ્યા એટલે કે ઊંઘની અંદર, ઊંઘ એટલે એના પર જાણે કે આવરણ આવી ગયું, ત્યારે હવે આ પ્રકારનો વિષય વિભાગ ઉત્પન્ન થાય છે. પરંતુ વિષય વિભાગ આવી રીતે ઉત્પન્ન થયો અને મને સત્ય જણાતો હોય સ્વપ્ન કાળે, તો પણ એ સત્ય નથી. ક્યારે સમજાય? જાગો ત્યારે. હું જાણું, મારા પરનું આવરણ જાણે જતું રહ્યું, ઊંઘ જતી રહી, હું જાગ્રત પુરુષ છું, એવી જ એ પ્રકારની હવે સભાનતા આવી, ત્યારે આપણે કહીએ છીએ કે વિષય ને વિષય, સ્વપ્ન જોનારો અને સ્વપ્નનો વિષય બંને વાસ્તવમાં મિથ્યા છે, બંને એક જ હતી વસ્તુ. એ વખતે ભલે મને આ પ્રકારે દ્વૈત જણાતું હતું, સત્ય જણાતું હતું, તો પણ એટલે અનુભવ વાસ્તવમાં દ્વૈતનો અનુભવ અદ્વૈતને નકારી ના શકે. અને અદ્વૈત વસ્તુને જાણ્યા પછી દ્વૈતનો અનુભવ, આ પ્રકારે સબ્જેક્ટ ઓબ્જેક્ટનો અનુભવ ન થાય એવું પણ ન બની શકે. એટલે એનો અર્થ એવો થયો કે એક જ વસ્તુ આ રીતે અનેકતાના રૂપમાં જણાય છે. જેમ તમે એક જ જાગ્રત પુરુષ આખા સ્વપ્ન જગતના રૂપમાં અને સ્વપ્ન જોનારાના રૂપમાં જણાતા હતા, બધું તમે જ હતા. એટલે આ રીતે વાસ્તવની અંદર આ એક જ વસ્તુની આ પ્રકારે અનેક વસ્તુ અભિવ્યક્તિ છે. એટલે નામરૂપની દૃષ્ટિએ અલગ અલગ છે, અને એ દૃષ્ટિએ એક વસ્તુ બીજી વસ્તુ કરતાં જુદી જણાય છે અનુભવના સ્તરે, પરંતુ બંનેની પાછળની વસ્તુ એક અદ્વૈત જ રહેલું છે. અને આ રીતે જ્ઞાનથી આ વિભાગ દ્વૈત જે છે એ નેગેટ થાય, ત્યારે વાસ્તવમાં સ્વાભાવિક પરિપૂર્ણ એક આનંદ અદ્વૈત, એ વસ્તુ અદ્વૈતનો જે આનંદ, અર્થાત હું અદ્વૈત છું, પૂર્ણ છું. અદ્વૈત એટલે પૂર્ણતા, મારાથી અન્ય કશું છે નહીં ખરેખર. એ વસ્તુ પરિપૂર્ણ એટલે પરિતઃ પૂર્ણ, વાસ્તવમાં એ આખે છે અદ્વૈત ભવતી, આચાર્ય કહે છે. એટલે હવે બધું અદ્વૈત બની ગયું. ના, અદ્વૈત જ હતું, પરંતુ વિદ્યાર્થી હવે વસ્તુ સમજાઈ ગઈ. સ્વાભાવિક એટલે પોતાનું સ્વરૂપ, પોતાનો સ્વભાવ, એક અદ્વૈત આનંદ. એટલે વિભાગ કેવો બની ગયો? દ્વૈત કેવું બની ગયું? મિથ્યા બની ગયું. અને મિથ્યા કોને કહેવાય? જેનો અનુભવ ચાલુ રહે, પરંતુ જે સત્ય ન હોય. બસ, દેટ્સ ઇટ. અનુભવ ચાલુ રહે પણ સત્ય ન હોય. અદ્વૈતનો અનુભવ દ્વૈતના અનુભવને નકારી નહીં શકે. અદ્વૈતનું જ્ઞાન દ્વૈતના અનુભવને નકારી નહીં શકે. અદ્વૈતનો અનુભવ સુષુપ્તિમાં થાય છે જ, બરાબર છે? અદ્વૈતનો અનુભવ તમને સુષુપ્તિમાં થાય છે, બધું એક જ બની જાય, તમારાથી અન્ય કશું જ નથી, એવું જ હોય છે ને. એકમ એવા અદ્વિતીયમ જ હોય છે. હું જ છું સુષુપ્તિમાં, મારાથી અન્યની જો સભાનતા હોય તો તમને જો ઊંઘ નથી આવી, 100%. મારાથી અન્ય વસ્તુ હોય તો તમે એનાથી સભાન બનવાના છો, તમે ચેતન છો, અને તો પછી વાસ્તવની અંદર તમને હજુ ઊંઘ નથી આવી. એટલે ઘણા લોકો પથારીમાં જાય છે, પરંતુ ખરેખર અદ્વૈતનો અનુભવ થતાં પહેલાં ઘણું દ્વૈત રહે છે, ઘણું દ્વૈત. એ દ્વૈતને ઓગાળવા માટે જ ઊંઘની ગોળીઓ લે છે ત્યાં સુધી. એટલે મારાથી અન્ય કંઈ નથી એ જ્યારે હોય એને જ અદ્વૈતનો એને જ સુષુપ્તિ કહી. એ અદ્વૈતનો અનુભવ જેવા જાગો ત્યારે પાછો શેનો અનુભવ થાય છે? દ્વૈતનો અનુભવ. અદ્વૈતનો અનુભવ સુષુપ્તિમાં કે સમાધિમાં થયેલો હોય એ દ્વૈતના અનુભવને નકારી નહીં શકે. અને અદ્વૈતનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ તો પણ અદ્વૈતનો કેવળ અનુભવ એને નકારી નહીં શકે. એ ચાલુ રહેશે, પણ એ મિથ્યા બની ગયું. પહેલાં અજ્ઞાન દશામાં એ દ્વૈત સત્ય હતું, હવે એ સત્ય ન રહ્યું. એનું સત્ય જે છે એ હું જ બની ગયો. સર્વ કંઈ આત્મા છે અથવા સર્વ કંઈ બ્રહ્મ છે એ વસ્તુ જાણી, અને એને કારણે હવે આ અનુભવના સ્તરે આ નામરૂપ બધાની અનેકતા, એ બધો અનુભવ જે છે દ્વૈતનો એ ચાલુ રહે, પરંતુ મિથ્યા થઈ ગયો. એતમ અર્થમ વિભાવિષ્યન્ય પ્રદર્શિષ્યન આહ. આ અર્થને, આ પ્રકારના અદ્વૈતને રૂપી અર્થને, જે આત્મા છે, બ્રહ્મ છે, એ અર્થને અથવા બ્રહ્માત્મા જ આ આનંદના સર્વ આનંદની અભિવ્યક્તિમાં રહેલો છે, આનંદની અભિવ્યક્તિમાં ઐક્ય છે, પૂર્ણતા છે, જે સ્વાભાવિક છે વાસ્તવમાં, એ અર્થને પ્રગટ કરવા માટે, પ્રગટ કરવાની ઈચ્છાથી વિભાવિષ્યન પ્રદર્શનાર્થમ,
પ્રદર્શનાર્થ એટલે એને પ્રદર્શિત કરવા માટે. એ પ્રદર્શિત કરવાની ઈચ્છા સહિત શ્રુતિ હવે આ આનંદ મીમાંસાની શરૂઆત કરે છે. અને એમાં પહેલું કોણ? યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક. પહેલાં મનુષ્યની વાત કરશે કે જે યુવાન છે અને સાધુ છે. અને ભાષ્યકાર કંઈક કહે છે કે યુવાન હોય તો ખરેખર આમ તો શું હોય? એ ભાષ્યકારનું ઓબ્ઝર્વેશન જબરજસ્ત છે. આમ તો યંગ એન્ડ રેસ્ટલેસ આ પ્રકારની યુક્તિ છે. યંગ એટલે કેવો? રેસ્ટલેસ હોય સામાન્ય રીતે, અને રેસ્ટલેસ હોય એટલે સુખ હોય કે દુઃખ હોય? દુઃખ જ હોય. પણ તો ભાઈ એ તો સમય યુવાની છે. હા, આચાર્યનું ગજબનું ઓબ્ઝર્વેશન છે, એ આપણે જોઈશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.